નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે એ વિષય જોઈ રહ્યા છીએ સમાજશાસ્ત્ર, જેમનો પાઠ 2, જેમાં આપણે હવે અંત તરફ આગળ વધી રહ્યા છીએ. રેડી? હા, છેલ્લા ટોપિક ઉપર આપણે છે એવું આપણે કહી શકાય. રેડી? તો ખાસ છેલ્લા ટોપિકમાં તમને કહેવાનું ના હોય ચેનલવાળું, તો તમે સબસ્ક્રાઇબ કરી દીધી હશે જેવી મને આશા છે. અને હા, આપણા રૂલ્સ પ્રમાણે શું કરી દેવાની છે? એક સરસ મજાની કોમેન્ટ આપી દેવાની છે. હા, મને તો ઓળખો છો ને, મારું નામ તો ખબર છે ને, પરેશ સર, હે ને? ચાલો, તો હવે આગળ વધીએ આપણે. હા, આવી રીતના મિત્રો આપણે આખી સમાજશાસ્ત્ર જોવાના છે, હે ને? 11 ને 12 બંનેનું, એટલે 12માનું પણ તમને સમાજશાસ્ત્ર મળી જશે, ટેન્શન નહીં લેતા. ચાલો, ક્લિયર? તો વાત કરીએ, નેક્સ્ટ આપણો ટોપિક છે. જો આગળના આપણે ટોપિકમાં સામાજિક દરજ્જો છે એની વાત કરી, એના લક્ષણો છે એની વાત કરી, અને એ પ્રશ્ન આપણે 5 ગુણમાં પૂછી શકાય એની પણ આપણે વાત કરી. તો હવે શું ચર્ચા કરવાની છે? તો કે સામાજિક નિયંત્રણ, એટલે સમાજમાં જે પણ કઈ નિયંત્રણ છે એના વિશે ચર્ચા કરવાની છે. તો આ પણ સવાલ તમને 5 ગુણમાં પૂછી શકાય છે, આખો સવાલ. રેડી? તો એને પણ ધ્યાનમાં રાખવાનો. રેડી? અને આ સિવાય સાથે સાથે આપણે જે એક ગુણના જે તમને પ્રશ્ન જણાવતા જઈએ છીએ, તો એ પણ નોટ ડાઉન કરતા જજો ભાઈ, પેન લેતા રાખજો સાથે, ચોપડી સાથે. ચાલો, તો સામાજિક નિયંત્રણ તો શું કહે છે? બધા જ માનવ સમાજે ઓછે વત્તે અંશે ગતિશીલ અને પરિવર્તનશીલ છે. તો કે જે દરેક માનવ સમાજ છે એ ઓછા વત્તે, એટલે અમુકમાં ઝાઝું પરિવર્તન આવી રહ્યું છે, અમુકમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે, ઝડપી પરિવર્તન આવી રહ્યું છે. રેડી? તો એ ગતિશીલ છે અને પરિવર્તનશીલ, સમયાંતરે એમાં સુધારા વધારા થતા જાય, પરિવર્તન થતા હોય છે. સમાજના જુદા જુદા ભાગોમાં પરિવર્તન આવવા છતાં સમાજનું મૂળભૂત સ્વરૂપ લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે કે જો આમ જોવા જઈએ કે જે સમાજના જે પણ કંઈ જુદા જુદા ભાગો છે એમાં સતત પરિવર્તન આવતું રહેતું હોય, પરંતુ એનો જે મૂળ કોન્સેપ્ટ છે, મૂળ જે સ્વરૂપ છે, એ લાંબા સમય સુધી અકબંધ રહેતું હોય છે. એમાં પરિવર્તન બહુ ઝડપી આવતું નથી. સમાજ જીવનની જરૂરિયાતો અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃતિ ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે અને તે માટે સમાજના સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ હોય. રેડી? શું કહે છે ભાઈ? તો કે સમાજની જે પણ કાંઈ જરૂરિયાતો હોય, સમાજના જે પણ કાંઈ સંબંધોની વ્યવસ્થા હોય, એ શક્ય ક્યારે બને? તો કે ત્યારે જ શક્ય બને કે સમાજ સ્વીકૃતિ જે પણ કાંઈ ધોરણો હોય એ પ્રમાણે શું કરે, એના જે સભ્યો છે એ વર્તન કરે, રેડી, વ્યવહાર કરે. અને તે માટે શું હોય? તો કે સમાજમાં નિયંત્રણ પણ પદ્ધતિ હોય છે. કેમ કે વ્યવહાર એનું નિયમન એમનેમ તો કરશે નહીં ને, એને અમુક નિયંત્રણો પણ મૂકવામાં આવ્યા હોય. જેમ કે સમાજશાસ્ત્રી છે મેકાઇવર અને પેસ. કયા સમાજશાસ્ત્રી છે? મેકાઇવર અને પેસે જણાવ્યું કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. એટલે કે જે મેકાઇવર અને પેજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે સમગ્ર, એટલે કે બધી જે સમાજ વ્યવસ્થા છે એને જો સંગઠિત રાખતી હોય, એક સાથે જોડાયેલી રાખતી હોય, અને એનું સંગઠિત રાખતી હોય અને ટકાવી રાખતી હોય, એટલે શું? તો કે સામાજિક નિયંત્રણ. ટકાવી રાખવા અને સંગઠિત રાખવા માટે કરનાર કામ પદ્ધતિ, કાર્ય પદ્ધતિ કરનાર કોણ? તો સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેમ કે ટીકા મશ્કરી સ્વરૂપે, નાણાકીય દંડ, શારીરિક સજા, દેહાડદંડ સુધીની સ્વરૂપો જોવા મળે છે. એટલે કે જે સામાજિક નિયંત્રણો છે એ જુદા જુદા સ્વરૂપે હોય. જેમ કે તો કે ટીકા મશ્કરી સ્વરૂપે, હે ને, એને સમાજમાં થોડીક ટીકા કરાવવામાં આવે, મશ્કરી કરવામાં, જેથી કરીને એનું અપમાનજનક થાય અને બીજી વાર આ કોઈ કૃત્ય ના કરે. અથવા તો નાણાકીય દંડ, તો કે ભાઈ આટલા રૂપિયાનો દંડ છે. અને નેક્સ્ટ, અથવા તો ત્રીજું શું હોય? શારીરિક દંડ. તો એને અમુક સજાઓ આપે ને. પહેલાના સમયમાં રાજા મહારાજા હતા, એમાં પેલું કોરડા મારવાની સજા હતી, ખબર છે ને? 50 કોરડા, હે ને, ચાબુક જેવું આવે એને કોરડા કહેવાય. અથવા તો દેહાદ દંડ, એટલે કે શરીરને નુકસાન પહોંચે એવે દંડની જોગવાઈ કરવામાં આવેલી હોય. રેડી? ટીકા મશ્કરી સ્વરૂપમાં દેહાડ દંડ સુધી જોવા મળે છે. એટલે કે ટીકા મશ્કરીથી સ્વરૂપથી ક્યાં સુધી? દેહાડ દંડ સુધીની જે પણ કાંઈ સામાજિક નિયંત્રણો છે એમાં છે એ જોવા મળે દંડની જોગવાઈ. ટીકા મશ્કરીથી માંડીને દેહાડ દંડ, એટલે કે શરીરની પીડા સુધીની જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, સમાજના સામાજિક ધોરણોની વિરુદ્ધમાં
વર્તનને અટકાવતી રીતો કે સાધનો સામાજિક નિયંત્રણ દર્શાવે છે. એટલે કે સમાજમાં જે પણ કંઈ સામાજિક ધોરણોથી વિરુદ્ધમાં વર્તન છે એને અટકાવવાની જે પણ કંઈ રીતો છે કે એના સાધન સામગ્રી છે એ સામાજિક નિયંત્રણ દર્શાવતું હોય છે. ચાલો હવે આપણે એના શું જોવાના છે? લક્ષણો. તો આપને લક્ષણો પરીક્ષામાં પૂછાઈ શકે એટલે ખાસ ધ્યાનમાં રાખજો, હે ને? ચાલો ક્લિયર? તો જોઈએ એના લક્ષણો વિશે. સામાજિક નિયંત્રણના લક્ષણો. જો મિત્રો જે તમને જણાવવામાં આવે કે ભાઈ આ વસ્તુ ધ્યાનમાં રાખજો તો રાખવી, પરીક્ષામાં તમને ત્યાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધી જતી હોય છે. ક્લિયર? એટલે થોડું ધ્યાન રાખજો. તો પહેલું લક્ષણ છે સાર્વત્રિકતા. શું છે? સાર્વત્રિકતા. બધી જગ્યા, હે ને? માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે. એટલે કે જે માનવ સમાજ જોઈએ તો બધી જ જગ્યાએ સામાજિક નિયંત્રણ હોય, સર્વ જગ્યાએ, હે ને, સામાજિક નિયંત્રણ હોય એ જોવા મળે. જો કે નિયંત્રણના સાધનો અને પદ્ધતિઓ સમાજે અને સમયે જુદા હોય છે. ક્લિયર? તો કે જો એક તો શું કીધું, માનવ સમાજમાં દરેક જગ્યાએ શું હોય તો કે સામાજિક નિયંત્રણ તો હોય જ છે, જોવા મળે જ છે. પણ એ નિયંત્રણના જે સાધનો હોય, એની જે પદ્ધતિ હોય એ સમાજે બદલતી જાય. જરૂરી નથી બધા સમાજ માટે સરખી હોય. પછી તો કે સમય બદલતી જાય. પહેલા છે અલગ પ્રકારે સજા થતી હોય, અત્યારે અલગ પ્રકારે સજા થાય, હે ને? તો ટૂંકમાં સમાજે પણ બદલતી જાય પદ્ધતિ અને સમયે પણ બદલતી હોય છે. પરંતુ સામાજિક નિયંત્રણ વગર સમાજ શક્ય નથી. હા, પણ નક્કી છે કે જો સામાજિક નિયંત્રણ ન હોય તો સમાજની શક્યતા નથી. ખ્યાલ આવી ગયો? હા, ભલે દંડની સજા છે એ અલગ નિયંત્રણ માટેની સજા અલગ હોય, સમયાંતરે બદલતી હોય, સમાજે બદલતી હોય, પણ એને વિના સમાજ શક્ય નથી. ખ્યાલ આવી ગયો ને? ચાલો નેક્સ્ટ બીજી લાક્ષણિકતા છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. તો કે સામાજિક નિયંત્રણ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. એટલે કે જે સામાજિક નિયંત્રણ છે એ સમાજની આંતરક્રિયા, એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયા છે, રાઈટ? પરિણામ છે એનું. સામાજિકકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિએ શીખવી તેનું અંતરીકરણ કરવામાં આવે છે. એટલે કે જે સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા છે એ શું થાય તો કે સમાજના જે પણ કંઈ ધોરણો હોય, યાદ કરો આગળના આગળના ટોપિકમાં આપણે જોઈ ગયા સામાજિકકરણ, હે ને? તો એ દ્વારા છે વ્યક્તિને છે કોઈ પણ જે ધોરણો છે, નિયમો છે શીખવવામાં આવે, રેડી? અને તેનું અંતરીકરણ કરવામાં આવે, રેડી? એટલે કે પોતાની રીતે સ્વીકારવામાં આવે. એ રીતે તેને સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણોને અનુસાર વ્યક્તિના વર્તન ઘડતી પ્રક્રિયા છે. તો કે આ જ રીતમાં સામાજિક જે પણ કંઈ નિયંત્રણો છે એ જે રીતના સામાજિક ધોરણો સ્વીકારે છે એવી જ રીતના સામાજિક નિયંત્રણો છે એ સામાજિક ધોરણો અનુસાર જ વ્યક્તિ પોતાના વર્તનને ઘડતી પ્રક્રિયા દર્શાવે છે. એટલે કે એને જો જેવી રીતના સમાજમાં માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ એટલે વધારે આઈડિયા આવે તમને કે ભાઈ કોઈ વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી શાળામાં જઈ રહ્યો છે તો શાળામાં જે એમની રૂટીન ક્રિયાઓ છે એ કરે છે તો એ સામાજિકકરણ દ્વારા નવું શીખી રહ્યો છે. પણ માની લ્યો કે એ શાળામાં જે પણ કંઈ એના નિયમો ભંગ કરે છે કે ભાઈ ચાલુ ક્લાસે કોઈ જતું રહેવું, કોઈ હા હી કરવી, હે ને, હસી મજાક કરી ચાલુ ક્લાસે, શિક્ષક હોય તો એ શું થયું તો કે સામાજિક ધોરણોનો ભંગ કર્યો કહેવાય. તો એને શું થાય તો કે નિયંત્રણ કરવા માટે સજા થાય. અને એક વખત સજા જેને મળી ગઈ એ તો પછી બીજી વાર આ ક્રિયા કરશે નહીં, પણ એને જોઈને બાકીના ક્લાસના વર્ગના વિદ્યાર્થીઓ પણ શીખ મેળવી લેશે કે નહીં ચાલુ ક્લાસે આવું કંઈ કરાય નહીં. ખ્યાલ આવી ગયો ને? તો આજે ચાલુ ક્લાસે તમે જો કોઈ પ્રવૃત્તિ નથી કરતા પણ તમે તો આવું કંઈ એનો અનુભવ નહોતો કર્યો, પણ તો તમે કઈ રીતના શીખા તો કે જ્યારે કોઈ વિદ્યાર્થીને આ બાબતે સજા થઈ એ જોઈને એનું અનુકરણ કર્યું કે ભાઈ હવે આવું કરાય નહીં, જો કરશું તો આપણે પણ સજા થશે. તો આપણે અહીંયા શું થઈ ગયું, આપણામાં નિયંત્રણ કરી લીધું, રેડી? તો આ એનું શું થયું તો કે આ રીતના આપણા વર્તનમાં એ નિયમો ઘડાઈ જતા હોય છે નિયંત્રણના. ખ્યાલ આવી ગયો? આ તો એક એક્ઝામ્પલ દીધું, આવી રીતના દરેક ક્ષેત્રમાં આવી શકે. ચાલો નેક્સ્ટ છે વિવિધતા. તો કે પ્રત્યેક સમાજમાં પણ નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય છે. તો સ્વાભાવિક છે કે ઘણા બધા દરેક સમાજમાં જે એની નિયંત્રણ કરવાની પદ્ધતિ પણ અલગ અલગ હોય. જેમ કે પહેલું છે વિશાળ સમુદાય,
તેમાં મહદ અંશે ઔપચારિક નિયંત્રણ હોય, જેમાં કાયદા, વ્યવસાયિક જૂથો, પોલીસ, ન્યાયતંત્ર, હે ને. અને જો નાના સમાજ હોય, નાના સમુદાય હોય, તેમાં મહદ અંશે અનૌપચારિક નિયંત્રણ હોય, જેમ કે રમત જૂથો, કુટુંબ, જ્ઞાતિ, ટીકા, મશ્કરી સ્વરૂપે. રેડી? તો કેવા શું માગે છે ભાઈ કે જો કોઈ વિશાળ સમૂહ હોય, વિશાળ સમુદાય હોય, જેમ કે આપણું રાજ્ય છે, દેશ છે, રેડી, શહેર છે, ગામ છે, શહેર છે, આપણે કહીએ છીએ ને ગામ નહીં, તો આ બધા માટે મહદઅંશે ઔપચારિક નિયંત્રણ હોય, જેના માટે કાયદો હોય, વ્યવસ્થા જળવાતી હોય, પોલીસ હોય, ન્યાયતંત્ર હોય. રેડી ને? તો કોઈ નિયંત્રણ ભંગ કરે તો. પણ જ્યારે નાના છે સમુદાય હોય, નાના સમુદાયમાં શું આવે તો કે ભાઈ મહદઅંશે એની ઔપચારિક સજા એવી હોય કે ભાઈ એને કંઈ 3 વર્ષની જેલ ને એવું બધું ન થઈ જાય. રેડી? એને કેવી હોય કે નાની નાની હોય, જેમ કે રમત જૂથ. ચાલો, કોઈ વ્યક્તિ છે રમતમાં નિયમોનો ભંગ કરે છે, કોઈ બાળક, તો એને છે એમ કેમ ના આજીવન પ્રતિબંધ છે, આજીવન કારાવાસની સજા એવું ન હોય. એને છે એ જે તે રમતમાંથી શું કરી દેવામાં આવે? કાઢી મૂકવામાં આવે કે ભાઈ તારી સજા એ છે કે તે આ નિયમોના ભંગ કર્યા છે, તો તને આ રમતમાં રમવા દેવામાં આવશે નહીં. રેડી? તો આ બધી નાના પાયાની સજા થઈ કહેવાય. કેવી? નાના પાયાની સજા. રેડી? જેમ કે કુટુંબમાંથી કોઈ સજા થાય, કોઈની ટીકા થાય, જ્ઞાતિ આધારિત કોઈની મશ્કરી કરવામાં આવે, તો આ બધી કેવી થાય? નાના સમુદાયની છે એ સજા છે. અને મહદઅંશે કેવી હોય? અનૌપચારિક, મૌખિક ટાઈમે. રેડી? એટલે એને કઈ એટલી બધી સજા ન હોય. પણ હા, વિશાળ સમુદાય હોય તો એમાં મહદઅંશે ઔપચારિક છે સજા હોતી હોય છે. ચાલો, રેડી? લોકશાહી સમાજે અને આપ ખુદ શાહી સમાજના સામાજિક નિયંત્રણ પદ્ધતિ જુદી જુદી હોય છે. એક તો લોકશાહી સમાજમાં અને આપ ખુદ શાહી, હે ને, પોતે જ ખુદ છે શાસન કરનાર. તો લોકશાહી અને આપ ખુદ શાહી એ બેમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ પણ જુદી જુદી હોય. રેડી ને? રેડી ને? એમાં પણ ઉત્તર કોરિયા જે જીમ યોક કિમ છે ને, હા, જીમ યોક કિમ, તો જેના વડાપ્રધાન છે જીમ યોક કિમ, એની તમને ખ્યાલ હોય તો એની હેરસ્ટાઇલ છે અલગ છે, જે અત્યારેના નિયમો અલગ અલગ બધા છે. તો જસ્ટ એક્ઝામ્પલ છે, ત્યાં એવું નથી. પણ ટૂંકમાં આ બંનેમાં પણ નિયંત્રણ કેવા હોય? અલગ અલગ હોય. જરૂરી નથી કે લોકશાહીમાં નિયંત્રણ હોય, એમાં આપ ખુદ શાહીમાં નિયંત્રણ હોય. ચાલો, એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રને પોતાના મૂળભૂત ખ્યાલો હોય છે. એટલે કે જે એક સામાજિક વિજ્ઞાન તરીકે જે સમાજશાસ્ત્ર છે એને પણ શું હોય છે? પોતાના મૂળભૂત ખ્યાલો હોય છે. આ પ્રકરણમાં આપણે કેટલાક મૂળભૂત ખ્યાલો અને વિભાવનાનો પરિચય મેળવો. એટલે અહીંયા આપણે કેટલીક ખ્યાલો જોયા, કેટલીક એની વિભાવનાઓ હતી એ જોયું, જેમાં સમાજ, સમુદાય, સામાજિક દરજ્જો અને ભૂમિકા, ધોરણો અને સામાજિક નિયંત્રણ જેવા ખ્યાલો અને તેઓની લાક્ષણિકતા વિશે જાણ્યું. એટલે કે આમાં કયા કયા ટોપિક જોયા? સમાજ છે, સમુદાય છે, સામાજિક દરજ્જો છે, એની ભૂમિકા છે, એના અલગ અલગ સામાજિક ધોરણો છે, આ સિવાય સામાજિક નિયંત્રણો જેવા ખ્યાલો છે અને એની લાક્ષણિકતાઓ છે. આના વિશે આપણે બધી ચર્ચા કરી આ ચેપ્ટરમાં. આ ખ્યાલોને તમે વિગતે સમજશો તો સમાજમાં સમાજશાસ્ત્ર વિષયમાં મહત્વ અને એનો ઉપયોગ તમને અવશ્ય સમજાશે. જો આપણે આને વ્યવસ્થિત વિગતવાર ચર્ચા કરીએ તો આપણે આનો વિષયનું મહત્વ શું છે અને એનો ઉપયોગ અને એની જરૂરિયાત શા માટે છે એ તો આપને સમજાશે. આ ઉપરાંત સમાજ વ્યવસ્થા અને સમાજના રચનાતંત્ર હવે પછીના પ્રકરણમાં જોવાના છીએ. શું? તો કે સમાજ વ્યવસ્થા અને સમાજ રચનાતંત્ર, જેની ચર્ચા આપણે હવે આગળના ચેપ્ટરમાં કરવાની થશે. નેક્સ્ટ છે એમના સ્વાધ્યાયના પ્રશ્નો. તો અહીં સરસ મજાના સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, સવિસ્તાર છે, પછી મુદ્દાસર છે, ટૂંકમાં પ્રશ્નો છે, એક વાક્યમાં સવાલના જવાબ છે અને વિકલ્પ છે. ચાલો, રેડી? તો આવી બધા મિત્રો આ જે સ્વાધ્યાય છે એનું સોલ્યુશન ઓલરેડી મિત્રો આપણે એનો વિડીયો મુકાઈ ગયો છે. ઘણા વિદ્યાર્થી એમ કહેતા સાહેબ સ્વાધ્યાયનું સોલ્યુશન આપો, સ્વાધ્યાયનું સોલ્યુશન આપો. તો ટાઈપિંગ સાથેનો વિડીયો છે એ ઓલરેડી મુકાઈ ગયો છે. એ ક્યાંથી મળશે? ડાયરેક્ટ યુટ્યુબમાંથી નહીં મળે. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ રાખવાની, પણ ડાયરેક્ટ યુટ્યુબમાં મિત્રો તમને મળશે નહીં. કેમ? હજારોની સંખ્યામાં વિડીયો છે. હવે તમે એમાંથી ગોતી તો ઓક્સો ને ફિલ્ટર તો કરી નહીં શકો, કેમ કે ધોરણ 3 થી 12, હે ને, 3 થી 12, અને પાછા દરેક ધોરણમાં દરેક વિષયો 7, 8 વિષયો, હે ને, અને એમાંય પાછા એક વિષયમાં 15, 20 ચેપ્ટર. તો તમે વિચારી શકો છો કેટલા વિડીયો થાય. રેડી? હા, પછી એમાં સ્વાધ્યાયના અલગ હોય, ચેપ્ટરના અલગ હોય, એવા પાછા હોય પાછા. ચાલો,
તો હવે તમારે જે એની સ્વાધ્યાયનું જો આનું જોતું હોય, જો ખાલી પીડીએફ જોતી હોય, દરેક પાઠની પીડીએફ જોતી હોય તો તમને પેઇડ કોર્સમાં ધોરણ 11 ના ફોલ્ડરમાં મળી જશે. ક્લિયર? પીડીએફ ની વાત કરું છું. પણ જો તમારે વિડીયો જોવો હોય તો તમને અહીંયા ધોરણ 3 થી 12 નામાં 11મા ધોરણમાં જઈને સમાજશાસ્ત્ર વિષયમાં જશો પાઠ 2 માં, તો એમાં આ બધા વિડીયો આપણા પાઠની સમજૂતી નહીં હશે અને સાથે સાથે શું હશે તો કે સ્વાધ્યાયના સોલ્યુશનનો વિડીયો પણ હશે. રેડી? તો આ એક ખાસ એપ્લિકેશન કમ્પ્લીટ રાખજો ડાઉનલોડ અને ચેનલ પણ સબસ્ક્રાઇબ રાખજો, જેથી કરીને જે પણ કાંઈ નવી માહિતી હોય એ સરળતાથી તમને મળતી રહે. તો આ વિડીયોમાં મિત્રો આપણે હવે અહીંયા સુધી રાખીશું. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે, હે ને? નવા ટોપિક, નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.